થરાદની હોટલ શિવાઈ ખાતે ગૌવ્રત ગૌભક્ત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ડીડી રાજપૂત ઉપસ્થિત રહ્યા। સંતો મહંતોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થઈ। કાર્યક્રમમાં ઉપસ્થિત સંતોએ ગૌમાતા વિશે પ્રવચન આપ્યા। ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ કરી। દરેક હિન્દુના ઘરે એક ગાય હોવી જોઈએ તેવો સંદેશ આપવામાં આવ્યો। રામભાઈ અને ગૌ સમિતિએ કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો મહંતો આગેવાનોનું સન્માન કર્યું। થરાદ, ડીસા, પાલનપુર, અમદાવાદમાં મોટી સંખ્યામાં ગૌભક્તો હાજર રહ્યા। ગૌવ્રત સંકલ્પ સમિતિ ગુજરાત રાજ્ય રામભાઈ રાજપૂતની બનાસકાંઠા જિલ્લામાં ગૌ સાંસદ તરીકે વરણી કરી। ડીડી રાજપૂતે જણાવ્યું કે દરેક ખેડૂતે પોતાના ઘરે એક ગાય રાખવી જોઈએ। તેમના મતે આથી ગૌશાળાની સંખ્યા ઘટશે, ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે। આજે થરાદ નગર ખાતે ગૌભક્ત ગૌ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। થરાદ શહેર અને આજુબાજુના ગૌભક્તો દ્વારા તેમજ હમણાં જ જેની ગૌ સાંસદ તરીકે વરણી થઈ એવા રામભાઈ રાજપૂત અને સમગ્ર ગૌભક્તોના સમૂહ દ્વારા થરાદની અંદર આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેની અંદર નિજાનંદ બાપુ, રામભાઈ બાપુ, રામદાસ બાપુ, નાગરવનજી બાપુ, અંકિતપુરી બાપુ, અનેક સંતો મહંતો વિશેષની હાજરી હતી, ઉપસ્થિત રહ્યા અને ગૌ માતાનું મહત્ત્વ વિશે ખૂબ સરસ મજાની સમજણ આપી। સાથે સાથે ગૌ માતાનું જતન થાય, ગૌ માતાનું કેવી રીતે આપણે રક્ષણ કરી શકીએ અને ગૌ માતા થકી આપણી સંસ્કૃતિ કેવી રીતે ટકી રહે એના માટે ખૂબ ઊંડાણપૂર્વકની સમજણ આપી અને ખૂબ મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં ગૌ ભક્તો, ગૌરતીઓ ઉપસ્થિત રહી અને ગૌ માતાનું રક્ષણ કરવા માટે, ગૌ માતાનું જતન કરવા માટેનો એક સંકલ્પ લીધો। બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું।